નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાંથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. ગોંડલના અમીરકોટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ રીબડાએ સરેન્ડર કર્યું છે. રાજદીપસિંહનું કહેવું છે કે આ કેસમાં મારું ખોટું નામ આવ્યું છે અને 2022માં પણ મારી સામે ખોટી ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સૂત્રો મુજબ રાજદીપસિંહે રીબડા અને અમદાવાદમાં આશરો લીધો હતો. હાલ પોલીસે રાજદીપસિંહને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી છે. જેતપુર સિટી પીઆઈ આ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. શું કામ ધંધો કરો? વેપાર ઘડીઓ છે ને ધંધા. આ ગુનો દાખલ થયો, આના સિવાય કેટલા ગુનો દાખલ થયા? આમાં ખોટું નામ આવ્યું છે એવી જ રીતે આ જ વ્યક્તિએ 2022માં એક ખોટી ફરિયાદ કરી હતી. 2022માં શું ફરિયાદ કરી? કે ભાઈ મેં એને બંદૂક દેખાડી અને એવું બધું આખું ઊભું કરેલું હતું, ફેબ્રિકેટેડ એફઆઈઆર. અમિત ખૂટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે. અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે. ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે.